સન્ડે સ્ટોરી. આજની સન્ડે સ્ટોરીમાં આપણે સૌ સાંભળીશું મધુ સંચય. મધમાખીએ અનેક વાર આંટા ફેરા કર્યા. કેટલીય વાર સામે પવને એને પાંખો વીંજી. દૂર દૂરના વગડાના વિવિધ ફૂલો સુધી એ ઘૂમી વળી. મધનું ટીપું ટીપું લઈને સાથીઓ સાથે મધપૂડો ભરવા લાગી. ત્યાં તો આવી પહોંચ્યો મધપૂડો પાડનારો. એણે કર્યો ધુમાડો. આમાં મધમાખીઓ ગુંગળાઈ ઉઠી. મધપૂડો છોડીને એમને નાસી જવું પડ્યું. એક મધમાખી ઉદાસ બનીને બેઠી હતી એક ભાંગી તૂટી બારી પર. તેણે અંદર નજર કરી તો એક માં પોતાના માંદા બાળકને ટીપે ટીપે મધ ચટાડતી હતી. બાળકના માંદલા ફિક્કા મોં પર ઉઘડતા ફૂલ જેવું સ્મિત ફરકતું હતું. મધમાખીના ઉદાસ ચહેરા પર આનંદની લહેરકી ફરકી ઉઠી. તે ઉડી અને પાંખોનો ઝણકાર કરતી મધ એકઠું કરવા ફૂલે ફૂલે ફરી ફરવા લાગી. આ વાર્તા આપણને શીખવે છે ઉદારતા. આ વાર્તા આપણને શીખવે છે હેતુ. આ વાર્તા આપણને શીખવે છે અજાણતા આપણા કાર્યોનું, અન્યના કાર્યોનું મૂલ્ય. આ વાર્તા આપણને શીખવે છે સારપ. આ વાર્તા આપણને શીખવે છે નિષ્કામ કર્મ. આશા છે કે આપ સૌને આ વાર્તા ગમી હશે. આ વાર્તાથી આપણે આ જે પર્પઝથી આપણે આ સિરીઝ ચાલુ કરી છે એમાં એક પર્પઝ છે યુપીએસસી જીપીએસસીના વિદ્યાર્થીઓને નિબંધમાં આવી વાર્તાઓ કામ લાગે. તો આશા છે કે આપ સૌ મિત્રોને આ વાર્તા કામ લાગે અને અન્ય જે પણ વાર્તાના ચાહકો આ સાંભળી રહ્યા છે એમને જીવનના અર્થ મૂલ્યો માટે આ વાર્તા સૌને સ્પર્શે એવી આશા સાથે આપણે ફરી મળીશું આવતા સન્ડે.